હેલો ઘડીમાં આવી છે અને ફૂલ સ્ટોક ભર્યો હતા, નવી જે ડિઝાઇન ને બધું છે. તો તમારી દુકાન વિશે કહેતો થોડું. આપણી દુકાન આવેલી છે આપણે ઘેર આવી ગયા હતા. ગોપી ઠાકોર તો નહોતા, તો લક્ષ્મણભાઈ હતા. એમને પૂછ્યું હતું મેં ગોપી બેચેલા ગયા છે તો કે જય માતાજી મિત્રો. આપણે કાલે ગોપીબેનની કોમેન્ટ આવી હતી, તો આજે આપણે ગોપીબેનને મળવા જવાનું હોય એમની દુકાને, તો જઈએ તારે. તો મિત્રો આપણે આવી જઈએ છીએ ગોપીબેનની દુકાન જોડે, આગળ જ છે. તો જઈએ બતાવીએ તમને, આગળ જ છે. તો મિત્રો ગોપીબેન તો મોડા આવવાના છીએ, બાજુમાં છે દુકાન. અને આપણા જતીનભાઈ હેલો ગાડીવાળા, જતીનભાઈ કહો. જય માતાજી ગાઈસ. ભાઈ સારા એવા વિડીયો બનાવો, સારા એવા બ્લોગ બનાવો કડીના અંદર, તો ભાઈને સપોર્ટ કરતા રહેજો. આપણો હેલો કડીના અંદર ભાઈએ મુલાકાત કર્યો, તો ભાઈને સબસ્ક્રાઈબ કરજો એમની ચેનલને. જય માતાજી ગાઈસ. તો મિત્રો આપણે હેલો ગાડીમાં આવી છે અને ફૂલ સ્ટોક ભર્યો હતા, નવી જે ડિઝાઇન ને બધું છે. તો તમારી દુકાન વિશે કહી દો થોડું. આપણી દુકાન આવેલી છે વડવાળા હનુમાનજીના મંદિરના સામે, એટલે કે હેલો કડી ફેશન. તો જલ્દીથી મુલાકાત કરજો આપણી હેલો કડી ફેશનમાં. હા, તો હું તો આવી ગયો હું ને, તમે એકવાર જરૂરથી આવી જજો હેલો કડી ફેશનમાં. બહુ બધા આવે જ છે હેલો કડી ફેશનમાં તો. અને આપણા જતીનભાઈ તો કડીમાં કોઈને ઓળખવાની જરૂરત જ નહીં, બધા ઓળખ જ છે. શું કહેવું જતીનભાઈ? હા. અને જતીનભાઈ ટૂંક સમયમાં યુટ્યુબ ચાલુ કરશે, તો એમને આપણે સપોર્ટ કરવાનો જ છે બધાને. ચાલુ છે આપણે યુટ્યુબના અંદર આપણી ચેનલ, એના અંદર આપણે બ્લોગ બનાવીએ. અને મેં મારું સોંગ પણ મૂક્યું, તો તમે પણ મારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો, ભાઈની ચેનલને પણ કરજો. આપણા ગબ્બરભાઈ ઠાકોર જોડે ગયા હતા સોંગ બનાવવા માટે, જોયું તો મેં બ્લોગ. તો જતીનભાઈની ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એ હું મૂકી દે ડિસ્ક્રિપ્શનમાં. તો ગોપીબેન તો મોડા આવશે, તો આપણે કદાચ મોડા ફોન કરીને મળવા આવીશું. હાલ તો જઈએ પાછા ઘેર. તો જય માતાજી, આપણે ઘેર આવી ગયા હતા અને ગોપી ઠાકોર તો નહોતા, તો લક્ષ્મણભાઈ હતા. એમને પૂછ્યું હતું મેં કે ગોપી બેચેલા ગયા છે તો કે અમદાવાદ માલ લેવા ગયા. તો કલાક રહીને આવશે, તો આપણે જોઈએ. હવે મેં ગોપીબેનને મેસેજ કર્યો, મેસેજ જુઓ તો બરાબર હા. તો એટલા વાગે આપણે જઈશું. પછી ઘેર આવીને આપણે અગરબત્તીને કરી દીધું હા. અને જતીનભાઈ મળી ગયા, તો જતીનભાઈ જોડે મજા આવી વાત કરવામાં. તો જતીનભાઈ કીધું લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો ગોપી ઠાકોર બેન આવે તો જઈએ છીએ આપણે, નકર પછી જોઈએ જેવું રહ્યા. જય માતાજી. તો ગાઈઝ આપણે અત્યારે તો ઘેર આવી ગયા હતા ને, નહોતા ગોપીબેન નહોતા આજ મળવાના, તો કાલ મળવા જઈશું ગોપીબેનના. તો આજના બ્લોગમાં બસ આટલું જ. અને મળી આવતા નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જો બ્લોગ ગમે હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો. અને તમારી બાજુ કેવી ઠંડી પડે કમેન્ટમાં લખજો. જય શ્રી કૃષ્ણ.